નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરી માર્ગ ઉપર બાઇક અને ફોર વ્હીલર ગાડી વચ્ચે અકસ્માતમાં બે યુવાનોને ગંભીર ઈજાઓ થતાં વડોદરા રિફર કરવામાં આવ્યા। જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરી માર્ગ ઉપર રાત દિવસ નાના મોટા વાહનોથી ધમધમતો રહે છે, જેના પગલે નાના વાહન ચાલકોને અવારનવાર અકસ્માતનો ભય સતાવતો હોય છે। ત્યારે આજરોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જાંબુઘોડા તાલુકાના ચાલવડ ગામના બે યુવાનો પોતાની મોટરસાઇકલ નંબર GJ17CF 8075 નંબરની બાઇક લઈને બોડેલી તરફથી આવી રહ્યા હતા। તે સમયે ખરેડી વાવ ગામ પાસે સામેથી આવતા ટાટા કંપનીની અલ્ટ્રોક્સ ગાડી, જેનો નંબર UP 85CP 3919 સાથે સામેથી આવી રહેલા બાઇક ચાલક, જે સામેથી આવી રહેલ ફોર વ્હીલર ગાડી સાથે ધડાકાભેર ભટકાયા હતા અને અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકના કૂરચે કૂરચા ઉડી ગયા હતા અને બાઇક રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે લટકી ગઈ હતી। જ્યારે ફોર વ્હીલર ગાડીમાં પણ આગળના ભાગે ખુરદો બોલાઈ ગયો હતો અને બાઇક ચાલક અને ફોર વ્હીલર ગાડી વચ્ચે સામસામે એટલો ભયંકર અકસ્માત થયો હતો, જેનો અવાજ સાંભળી આજુબાજુથી પણ મોટી સંખ્યામાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108ને કોલ કરતા જાંબુઘોડા 108ના તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બાઇક ઉપર સવાર બંને ઈજાગ્રસ્તોને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જ્યારે આ બંને ઈજાગ્રસ્તોને જાંબુઘોડા તાલુકાના ચાલવડ ગામના યુવાનો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં અક્ષયકુમાર અશ્વિનભાઈ બારિયા ઉંમર વર્ષ 20 અને શંકરભાઈ ગમજીભાઈ રાઠવા ઉંમર વર્ષ 23, આ બંને યુવાનોને શરીર ઉપર ગંભીર ઈજાઓ થવા પામી હતી અને બંને યુવાનોને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક વડોદરા SSG હોસ્પિટલ ખાતે તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા। જ્યારે આ UP પાર્સિંગની ગાડીનો ચાલક અકસ્માત થતાં પોતાની ગાડી સ્થળ ઉપર જ મૂકીને નાસી ગયો હતો। જ્યારે બનાવની જાણ જાંબુઘોડા પોલીસને થતાં જાંબુઘોડા પોલીસ દ્વારા રોડ ઉપર ટ્રાફિક ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખી ફોર વ્હીલર ગાડીને પોલીસ મથકે લાવી રસ્તો રાબેતા મુજબ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને બનાવના પગલે આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જાંબુઘોડા લાઈવ, રમજાન દિવાન।